એક દીકરીની વાત કરીએ ને તો દીકરી આ દુનિયામાં કોઈને જોતી જ નથી, પરંતુ વહુ ઘરમાં આવે ને એ બધાને જોઈએ, પણ એ વહુ પણ કોઈની દીકરી છે યાર. એટલે જ તો કહેવાય કે ત્રણ જગતનો નાથ પણ મા વગરનો અનાથ. એ મા પણ કોઈની દીકરી છે યાર. લૂસવા માટે માં જોઈએ, રાખડી બાંધવા માટે બેન જોઈએ, હરવા ફરવા માટે ગર્લફ્રેન્ડ જોઈએ, લગ્ન કરવા માટે છોકરી જોઈએ, કામ કરવા માટે પણ છોકરી જોઈએ, રોટલા ખાવા માટે પણ છોકરી જોઈએ. વારે દુનિયા કે દીકરી વગર સંસાર અધૂરું છે, દીકરી વગર કોઈ જન્મ નથી લઈ શકતું, અને દીકરી છે ને તો જ આ જીવન છે, બાકી જીવન પણ દીકરી વગરનું નકામું છે. ક્યારેક પૂછજો ઈ વૃદ્ધ આશ્રમમાં ઈ માને કે તમારે કેટલા દીકરા છે, ઈમાં એમ કે છે મારે 3 દીકરા છે, પણ ઈ એમ નહીં કે મારે 1 દીકરી છે. જો દીકરી હોત ને તો આજે ઈ માને વૃદ્ધાશ્રમમાં આવવાની જરૂર ના હોત. કે હું તો ખાલી એટલું જ કહેવા માંગુ છું કે દીકરી ધારે ને એ કરી શકે. દુનિયામાં એક એવું કામ નથી જે આ દીકરી ના કરી શકે, પણ તમે એકવાર દુનિયામાં એને આવવાનો મોકો તો આપો. અને હું તો હરેક બહેનોને કહું, આ વિડીયો જે ભાઈઓ જોવે છે ને એની બેનને મોકલજો. હું તો હરેક બહેનોને કહેવા માંગુ છું કે ગર્વથી તમે એવું કામ કરો ને કે તમારો આ બાપ પણ કેવો જોઈએ કે નહીં આ મારી જ દીકરી છે, તમારો એ ભાઈ પણ કેવો જોઈએ કે નહીં આ મારી જ બેન છે. બાકી જય માતાજી.